છોકરી એકલી જ છે, એક ભયાનક રીતની શૂન્યતા હોય છે તેના જીવનમાં. હવે તે એક મળી ગયો છે તો તે પોતાને પરવાનગી આપી દે છે સત્તા જમાવવા માટે. ઘરમાં તો મને કોઈ પૂછતું નહીં હતું કે જાનું તે ખાધું કે નહીં. ખાઈ લે તો બરાબર છે, ના ખાય તો બરાબર છે, આ પૂછ્યા કરે છે. પહેલી વાર કોઈ મળ્યું છે જેને મારી ફિકર છે. મારા ખ્યાલથી ચશ્માની આ ફ્રેમ તને શોભતી નથી, મારી સાથે ચાલ બીજી ફ્રેમ. ઈસ જહાં કે નહીં હે તુમારી આંખે, કેટલી સુંદર આંખો છે. આજ સુધી તો કોઈએ તેને કહ્યું જ નહોતું. ભાઈ ઘરમાં તો એ જ હતું કે આંખો ફૂટી ગઈ છે, શું અભાગણી. દહીં ઢોળી નાખ્યું. કોઈ મળ્યું છે જે કહે છે ઈસ જહાં કી નહીં હે તુમ્હારી આંખે, અને તેની પાસે કોઈ નથી જેને જઈને તે આ બધી વાતો કરી શકે. ઘર, પરિવાર, ભાઈ બહેન પણ નથી, દોસ્ત પણ નથી, કોઈ નથી. તે વેલની જેમ લપેટાઈ જશે. વેલ નબળી છે, તેને કરોડરજ્જુ કોઈ દિવસ વિકસિત કરવા દેવામાં આવી નથી, તો તેને જે પણ વૃક્ષ મળે છે તેની સાથે જ આમ લપેટાઈ જાય છે. આવી રીતે ક્યારેય કોઈ સારા સંબંધની શરૂઆત નથી થતી, ક્યારેય નહીં. આ એકલતા ક્યાં ક્યાં નથી લઈ જઈને પટકી દેતી તેનો કોઈ અંત નથી. તે સંપૂર્ણ જીવન જ બગાડી નાખે છે.